મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને મૌલશ્રીના ફાયદા વિશે જણાવું છું. મૌલશ્રી આપણા શરીર પર કેવી અસર કરે છે જાણવાનું છે. તેને બકુલ, મૌલશ્રી, ચીરપુષ્પ, મધુગંધી, સ્થિરપુષ્પ, બોરસલ્લી કહેવામાં આવે છે. તે પિત્ત, કફ શામક છે, રક્તસ્તંભક છે, ગ્રાહી છે, કૃમિઘ્ન છે, ગર્ભાશયની ઢીલાશ, સોજો, યોનિસ્ત્રાવ દૂર કરે છે, પેશાબનો શોથ ઉતારે છે, દાંતના રોગ મટાડે છે, રક્તપદર, શ્વેતપદર દૂર કરે છે. ચૂર્ણ 1 થી 2 ગ્રામ, ઉકાળો 50 થી 100 ml માત્રામાં લેવાય છે. દાંત દર્દ, દાંતની મજબૂતી, દાંતની સફાઈ, ગળપણ, દાંત શિરદર્દ, દસ્ત, ખૂની દસ્ત, મૂત્રાશયના રોગ, ધાતુના રોગ, કમર દર્દ, ગર્ભાશયની શુદ્ધિ, સફેદ પાણી, દાવ, મુખરોગ, મસૂડો, સૂજન, ખાંસી, હૃદયરોગ, કબજિયાત વગેરેનો રોગોનો તે ઇલાજમાં વપરાય છે. તો દંત પીડા જોઈએ તો છાલને પાણીમાં ઉકાળીને પાણીના કુલ્લા કરવામાં આવે તો દાંતના રોગ પીડા મટે છે. દાંત મજબૂત કરવા હોય તો દાંતની મજબૂતી માટે બોરસલ્લીના ફળને નિયમિત ખાવામાં આવે તો દાંત મજબૂત થાય છે. તેનું દાંતણ કરવાથી પણ દાંત મજબૂત બને છે. દાંતની સફાઈ કરવી હોય તો બોરસલ્લીની સાલ ચૂર્ણ મંજન કરવાથી દાંત ભદ્ર બને છે અને ચમકે છે. ગળપણમાં હલતા દાંત હોય તો હલતા દાંતને મજબૂત કરવા માટે મૌલશ્રીની છાશ અથવા તો ડાળની કોમળ પાનનો ઉકાળો કરીને નિયમિત પીવામાં આવે તો મજબૂત બને છે. શિર દર્દ થતું હોય તો મૌલશ્રીના સૂકા ફળ અને ગેસનું સૂંઘવાથી શિરદર્દ મટે છે. મોઢામાં ચોદા પડ્યા હોય તો બકુલ, અવલ, કાથા 3 વૃક્ષોની સરખી સાલ લઈને ઉકાળો કરીને કોગળવાથી મટે છે. મસૂડોમાં સૂજન આવતું હોય તો મૌલશ્રીના સૂકા ફૂલ ચૂર્ણને મસૂડો ઉપર લેપ કરવાથી ઘસવાથી સોજો ઉતરે છે. હૃદયનો વિકાર હોય તો મૌલશ્રીના ફૂલનો અર્ક નો ટીમ્પો સેવન કરવાથી ધડકન સામાન્ય બની જાય છે. ખાંસી થયેલી હોય તો મૌલશ્રીના તાજા ફૂલ રાત્રે 1 લીટર પાણીમાં પલાળી રાખવા, સવારે 2 ટાઈમ 10-10 ગ્રામ એ પીવામાં આવે તો ખાંસીનો રોગ મટી જાય છે. કબજિયાત થઈ હોય તો મૌલશ્રીના ફળની ગીરીની ચૂર્ણ બનાવીને ઘીમાં પલાળીને ડિયેટ બનાવીને ઘીમાં બાળકના ગુદામાં મૂકવામાં આવે તો કઠોળમાં ગાંઠ પણ નીકળી જાય છે, એટલે કે દસ્ત મટી જાય છે. દસ્ત હોય, ઝાડા થતા હોય તો મૌલશ્રીના ફળના બીજ 8 થી 10 ઠંડા પાણીમાં પીસીને પીવાથી રોગ મટી જાય છે. ખૂની દસ્ત થઈ હોય તો મૌલશ્રીના ફળના બીજનું તેલ 3 ટીમ્પા સુધી લઈ શકાય છે અને તે બંધ કરી દે છે. મૂત્રાશયના રોગ થયેલા હોય તો બકુલની છાલનો ઉકાળો કરીને 2 ટાઈમ પીવાથી મૂત્રના રક્ત આવતું હોય તો બંધ થઈ જાય છે. સફેદ પાણી પડતું હોય તો બકુલની છાલનું ચૂર્ણ મધ સાથે ચાટવામાં આવે તો સ્ત્રીઓને જે સફેદ પાણી પડે છે બંધ થઈ જાય છે. શુક્ર ધાતુ હોય તો બકુલની છાલનું ચૂર્ણ માત્રામાં 2 ચમચી મધ સાથે પીવાથી ધાતુ રોગ બંધ થઈ જાય છે. કમર દર્દ થતું હોય તો બકુલના છાલનું ચૂર્ણ લઈને મધ સાથે મિક્સ કરીને ચાટવામાં આવે તો કમર દર્દ મટી જાય છે. ગર્ભધારણ કરવું હોય તો ગર્ભાશયને શુદ્ધ કરવું હોય તો જે સ્ત્રીને ગર્ભ રહે તેઓએ બકુલની છાલનું ચૂર્ણ ઉકાળો પીવાથી ગર્ભાશય શુદ્ધ થાય છે અને ગર્ભધારણ કરે છે. ગર્ભાશયમાં પાણી જોઈએ તો બકુલની છાલ પછી ચૂર્ણ બનાવીને ખોડ મીઠીને પીવાથી ગર્ભાશયમાં પાણી આવતું હોય તો બંધ થઈ જાય છે. ઘા રૂઝાવા માટે બકુલની છાલનો ઉકાળો કરીને ઘા પર બાંધવાથી પાસ નીકળી જાય છે અને પછી રૂઝાઈને બંધ થઈ જાય છે. બકુલના બીજની ગીરીનું તેલ બનાવી કબજિયાતવાળા બાળકની ગુદામાં લગાવવાથી કઠોળ ગોઠ જેવો જાડો થઈ ગયો હોય તો પણ નીકળી જાય છે. જય જડીબુટ્ટી.